પુષ્પમાળાનું વાક્ય 53. પવિત્રતાનું મૂળ સદાચાર છે. પવિત્રતા ક્યાં રહેલી? સદાચારો. જ્યાં સદ આચાર છે તે વડે જ આત્મા પવિત્ર થાય. નાનીની આજ્ઞાએ વર્તવું તે સદાચાર છે. સદાચાર એટલે ઉત્તમ આચાર, ઉત્તમ વર્તન, નિયમપૂર્વક, સંયમપૂર્વક તે સદાચાર છે. ગ્રસ્ત હોય તો ગ્રસ્તના નિયમ પ્રમાણે એને વર્તવું જોઈએ. જેમ ભગવાન તીર્થંકરોએ જેવી યોજના ગ્રસ્ત માટે, મુનિ માટે, બ્રહ્મચારી માટે જેવી જેવી યોજનાઓ ઘડી તે પ્રમાણે એને જીવવું જોઈએ, એ વ્રતો પાળવા જોઈએ. તો એ સદાચારી કહેવાય. એટલે જ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે વર્તવું તે સદાચાર છે. એટલે ઉત્તમ આચાર છે, ઉત્તમ વર્તન છે. તેથી કર્મની નિર્જરા થાય છે. અને જેમ જેમ નિર્જરા થાય તેમ તેમ આત્મા નિર્મળ થાય છે, પવિત્ર થાય છે. એ રીતે સર્વ કર્મની નિર્જરા થતાં પરમ પવિત્ર શુદ્ધ આત્મ સ્વરૂપ તે પ્રગટે છે. અને તેથી પવિત્રતાનું મૂળ સદાચાર છે. આચાર એ ધર્મનું પહેલું પગથિયું છે. જેમ ઉપર ચડવું હોય તો પહેલા પગથિયું ચડીએ, પછી બીજે, ત્રીજે, ચોથે એમ કરીને ઉપર ચડી શકાય. તેમ આ ઠેઠ મુક્તિ મેળવવા, સુખ, આત્મસુખ કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેનું પહેલું પગથિયું તે સદાચાર છે. આચારો પ્રથમો ધર્મ. સદાચાર તો પહેલા જોઈએ, નહીં તો એ ધર્મ આરાધન ન કરી શકે. એટલે આપણને પહેલા 7 વ્યસનનો ત્યાગ કરાવે. એ જીવનમાં ન જોઈએ, નહીં તો એ ધર્મ નહીં આરાધી શકે. એનું મન સ્થિર ન રહે. એ મનની પવિત્રતા, તેમાં જ આત્માના દર્શન થઈ શકે, આત્મશાંતિ મળી શકે, અથવા એની આકુળતા મટીને નિરાકુળ સુખ પ્રાપ્ત થઈ શકે. અને આત્માનું સુખ શાશ્વત છે, કાયમ રહેનારું છે.